મોટી કુકાવાવ ખાતે જિલ્લાના વહીવટી તંત્ર અને ભારતના ચૂંટણી પંચના આદેશથી રન ફોર વોટની ભવ્ય રેલી યોજાઈ હતી। સમગ્ર વાત કરીએ તો કુકાવાવ ખાતે આગામી લોકસભા ચૂંટણીમાં પ્રત્યેક મતદાર અવશ્ય મતદાન કરે તેમજ લોકશાહી રાષ્ટ્રને વધુમાં વધુ મજબૂત બનાવે તેવા સુંદર ઉદ્દેશ સાથે તાલુકાના શિક્ષણ, આરોગ્ય તેમજ ICDS તેમજ PGVCL તથા તાલુકા પંચાયત સ્ટાફ તેમજ મામલતદાર કચેરી વડિયા તેમજ BRC, CRC સ્ટાફ તેમજ સહિતના સરકારી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના તમામ શિક્ષકો સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં મહારેલીમાં જોડાયા હતા અને પે સેન્ટર કુકાવાવના પરિસરથી મામલતદાર સોલંકી તેમજ TDO જોશી તેમજ બ્લોક ઓફિસર તથા કેળવણી નિરીક્ષક નીતેશભાઈ હિરપરા સહિતના વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ઉપસ્થિતિ સાથે PGVCL ઇજનેર દેસાઈ દ્વારા રન ફોર વોટની રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। જાહેર માર્ગો પર રેલી ફરી મતદાન મહાદાનના સૂત્રોચ્ચાર સાથે રેલીએ મતદારોને જાગૃત કરી અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી। બસ સ્ટેશન પર પહોંચતા રેલીએ જાહેર સભામાં જેમ ફેરવાઈ હતી અને મતદાતાઓએ અવશ્ય મતદાન કરવું તેમજ અન્યને પણ મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા। સમગ્ર રેલીનું સંચાલન પૂર્વ BRC ઉદયભાઈ દેસાઈએ કર્યું હતું। સફળ આયોજન માટે તાલુકા પંચાયતના પંકજભાઈ તેમજ આચાર્ય ઢોલરિયા સહિતના સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી। તમામ કર્મચારીઓની આ મહારેલીથી સૌ ગ્રામજનો તેમજ બસ સ્ટેશન પર હાજર મુસાફરો પણ પ્રભાવિત થયા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ગોંડલિયા, મોટી કુકાવાવ।